નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત વિષયની અંદર આજે આપણે કાવ્ય 6 ભવતું ભારતમ. ભારતમનો અર્થ થાય ભારત દેશ અને ભવતું એટલે થાવ, કે આપણો જે ભારત દેશ છે એને આગળ ને આગળ વધવા માટે થઈ અને જે પ્રેરણા આપવાની છે એ પ્રેરણાની અહીંયા વાત કરેલી છે. સૌપ્રથમ તો કે આપણને પહેલું આપ્યું છે ભારતમ ભવતું ભારતમ, કે ભારત દેશ પણ કેવો, તો કે શક્તિ સમૃદ્ધમનો અર્થ થાય શક્તિથી ભરપૂર, અને યુક્તિ સમૃદ્ધમનો અર્થ થાય પ્રયુક્તિથી યુક્ત, એટલે કે જે ભારત દેશ છે એને સ્વ વિકાસની વાત કરેલી છે. શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતું ભારતમ, કે શક્તિ અને યુક્તિ બંનેથી સંપન્ન એવો ભારત દેશ બનો, કે આપણો જે ભારત દેશ છે એને શક્તિ અને યુક્તિ બંનેથી સંપન્ન બનવાની અહીંયા વાત કરેલી છે. પહેલું છે ભારતમ, એટલે 2 વાર આવશે ત્યાં ભારત દેશ. હવે ભવતું જે શબ્દ છે એનો અર્થ છેલ્લે લેવાનો છે આપણે, અને ભારતમ જે ત્રીજી વાર આપેલું છે એનો અર્થ પણ આપણે વચ્ચે લેવાનો છે. પહેલાં આપણે ભારતમ 2 વાર આપેલું છે એનો અર્થ લઈશું ભારત દેશ. પછી અર્થ આવશે શક્તિ સમૃદ્ધમનો અર્થ થાય શક્તિથી ભરપૂર. બીજું છે યુક્તિ સમૃદ્ધમ, એનો અર્થ થાય પ્રયુક્તિથી યુક્ત. તો અહીંયા આપણે 2 શબ્દના અર્થ લેવાના છે, કે શક્તિ સમૃદ્ધમ અને યુક્તિ સમૃદ્ધમ. છેલ્લું છે શક્તિ યુક્તિ સમૃદ્ધમ. તો શક્તિ યુક્તિ સમૃદ્ધમ એનો અર્થ થાય શક્તિ અને યુક્તિ બંનેથી સંપન્ન એવો મારો ભારત દેશ છે એ બનો, કે શક્તિના કારણે તો કે ભારત દેશ છે એના લોકો છે એ ખૂબ જ આગળ વધશે, અને શક્તિ હશે તો એની અંદરથી એ નવી પ્રયુક્તિઓ કરશે, પોતાના સ્વ વિકાસ માટે પ્રયત્ન કરશે અને એમને આગળ વધતા જશે. એટલે અહીંયા શક્તિ અને યુક્તિ બંનેથી સંપન્ન થાવ. ભારતમ ભવતું ભારતમ, શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ, શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતું ભારતમ. ભારત દેશ શક્તિથી ભરપૂર ભારત દેશ. જે ત્રીજું છે ભારતમ એનો અર્થ અહીંયા લેવાનો, કે ભારત દેશ શક્તિથી ભરપૂર ભારત દેશ યુક્તિવાળો બનો, કે પોતાના સ્વ વિકાસવાળો બનો. શક્તિ યુક્તિ સમૃદ્ધમ, શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો. ભવતુંનો અર્થ થાય બનો, થાવ. એના પછી બીજું છે શાસ્ત્રધારકમ ભવતું ભારતમ. પહેલો શબ્દ છે શસ્ત્રધારકમ. તો શસ્ત્રધારકમનો અર્થ થાય શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો. બીજું છે શાસ્ત્રધારકમ. તો શાસ્ત્રધારકમનો અર્થ થાય વિજ્ઞાનને ધારણ કરનારો. બીજામાં આપણે પહેલો શબ્દ લઈશું શસ્ત્રધારકમ.
શાસ્ત્રધારકમ એનો અર્થ થાય વિજ્ઞાનને ધારણ કરનારો. એના પછી છે શસ્ત્રશાસ્ત્ર ધારકમ ભવતુ ભારતમ, એટલે શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો થાવ. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. ભારતમ એટલે અહીંયા શબ્દ લેવાનો ભારત દેશ, અને શસ્ત્રધારકમ એટલે શસ્ત્ર અને અસ્ત્ર બંનેને ધારણ કરનારો, ને શાસ્ત્રધારકમ એટલે વિજ્ઞાનને ધારણ કરનારો, કે જે ભારત દેશ છે એની અંદર વિજ્ઞાનની નવી નવી શોધો જે કરવામાં આવે છે એની વાત કરી છે. શસ્ત્રશાસ્ત્ર ધારકમ એટલે શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો થાવ, કે શસ્ત્રમાં પણ એ હોશિયાર હોય અને શાસ્ત્ર જે આપણો વિજ્ઞાન છે એની અંદર પણ, અને આપણા જે ધર્મના પુસ્તકો છે એની અંદર પણ એ આગળ પડતા હોય. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. ભારતમ શબ્દ છે એને પહેલાં લઈએ તો ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો બનો. આમ ભારત દેશ શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો બનો. એના પછી ત્રીજું છે રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. તો રીતિ સંસ્કૃતમ, તો રીતિ સંસ્કૃતમનો અર્થ થાય સંસ્કારી જીવનશૈલીવાળું, કે જેની અંદર સંસ્કારનું પૂરેપૂરું ઘડતર સિંચન કરવામાં આવ્યું હોય એવી જીવનશૈલીવાળો બનો. અને નીતિ સંસ્કૃતમ એટલે કે જે એની નીતિ છે કેવી તો એકદમ સાફ હોવી જોઈએ, કોઈ પ્રત્યે એના મનમાં છળ કપટ કે એવું કાંઈ હોવું જોઈએ નહીં. એને નીતિ નિયમોવાળો સંસ્કારી વ્યક્તિએ બનવો જોઈએ. નીતિના વિષયમાં પણ સંસ્કારી એટલે કે એના જે નીતિ નિયમો હોય એ પણ કહેવાતો કે સ્પષ્ટ હોવા જોઈએ. રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. અને આ જે ભારત દેશ છે એ કેવો તો કે રીતિ અને નીતિ બંનેથી એ યુક્ત છે એવો યુક્ત બનો. ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો, નીતિ નિયમોવાળો અને સંસ્કાર રીતિ અને નીતિ બંનેથી યુક્ત બનો. પહેલો શબ્દ આપણે લઈશું એની અંદર રીતિ સંસ્કૃતમ. નીતિ સંસ્કૃતમ નીતિના વિષયમાં સંસ્કારી. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. તો રીતિ સંસ્કૃતમનો અર્થ થાય સંસ્કારી જીવનશૈલીવાળો, અને નીતિ સંસ્કૃતમનો અર્થ થાય નીતિના વિષયમાં સંસ્કારી. તો આ જે ભારત દેશ છે એને કેવો કયો છે તો ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો, નીતિ નિયમોવાળો, અને એના પછી છે રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ, એટલે રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાવ. હવે આપણે જે 3 શ્લોક લીધા એનું આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ
શક્તિ સમૃતમ યુક્તિ સમૃતમ શક્તિ યુક્તિ સમૃતમ ભવતુ ભારતમ. તો ભારતમ એટલે ભારત દેશ. પછી તો કે શક્તિ સમૃતમ એટલે શક્તિથી ભરપૂર. પછી જે ત્રીજું ભારતમ આપ્યું છે એનો અર્થ લઈશું ભારત દેશ. યુક્તિ સમૃતમ એટલે યુક્તિવાળો બનો. ભારત દેશ શક્તિથી ભરપૂર યુક્તિવાળો બનો. શક્તિ યુક્તિ સમૃતમ ભવતુ ભારતમ. ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન થાઓ અથવા બનો. એના પછી બીજું છે શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. તો શસ્ત્રધારકમ એની અર્થ થશે શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો. શાસ્ત્રધારકમ એટલે કે વિજ્ઞાનને ધારણ કરનારો. શાસ્ત્રધારકમ એટલે એનો અર્થ થશે શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો. અને ભવતુ એટલે થાઓ અથવા બનો. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો. આમ ભારત દેશ શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો બનો. ફરીથી એનું જોઈ લઈએ તો ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો બનો. આમ ભારત દેશ શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો બનો. કે શસ્ત્ર ચલાવવાનું હોય તો એમાંય હોશિયાર, વિજ્ઞાનમાં પણ, અને શાસ્ત્ર તો શાસ્ત્ર આપણું જે ભગવદ્ ગીતામાં ને એમાં આપેલું છે એની અંદર પણ એ કેવો તો કે હોશિયાર હોવો જોઈએ. ત્રીજું છે ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો. એટલે રીતિ સંસ્કૃતમ એટલે સંસ્કારી જીવનશૈલીવાળો. નીતિ સંસ્કૃતમ એટલે નીતિ નિયમોવાળો. પછી તો કે રીતિ નીતિ સંસ્કૃતમ એટલે રીતિ અને નીતિ બંનેથી યુક્ત. અને ભવતુ એટલે થાઓ અથવા બનો. તો ભારતમ શબ્દ છે એનો અર્થ આપણે પહેલાં લઈશું. એટલે ભારત દેશ રીતિ સંસ્કૃતમ એટલે સંસ્કારી જીવનશૈલીવાળો. ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો. પછી બીજું છે નીતિ સંસ્કૃતમ એટલે નીતિ નિયમોવાળો. અને રીતિ નીતિ સંસ્કૃતમ એટલે રીતિ અને નીતિ બંનેથી યુક્ત. કે જેની સંસ્કારી રીતિ છે એ સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાઓ અથવા બનો. કે એની જીવનશૈલી છે એ પણ કેવી તો કે ધર્મ પ્રમાણે સંસ્કારી હોવી જોઈએ. કે માન આપવું, આદર કરવો એ રીતે. અને નીતિ એટલે તો કે નીતિ નિયમોવાળો એ હોવો જોઈએ. એના પછી છે ચોથું કે કર્મનૈષ્ટિકમ ધર્મનૈષ્ટિકમ કર્મધર્મનૈષ્ટિકમ ભવતુ ભારતમ. તો કર્મનૈષ્ટિકમનો અર્થ થાય કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો. કે આપણે તો કે કોઈ પણ કાર્ય કરીએ છીએ એ આપણું કર્મ છે. તો આપણું કર્મ કેવું તો કે સ્પષ્ટ હોવું જોઈએ. એમાં પણ કોઈ જાતનું છળ કપટ કે કોઈને છેતરવાની આવી કોઈ પણ આપણી લાલસા હોવી જોઈએ નહીં. એટલે પોતે જે કાર્ય કરે છે, કર્મ કરે છે એના પ્રત્યે નિષ્ઠાવાળો. ધર્મનૈષ્ટિકમ એટલે ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો. કે જે ધર્મ એ માને છે કે બધા જ ધર્મ છે તો એ કેવા તો કે બધા જ સારા છે. પછી જે કર્મ ધર્મ નૈષ્ટિકમ ભવતુ ભારતમ. કર્મ અને ધર્મ બંને પ્રત્યે સનિષ્ઠ થાઓ. પહેલો શબ્દ છે કર્મનૈષ્ટિકમ.
ભારત દેશ કર્મનૈષ્ટિકમ એટલે કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો, ને ધર્મનૈષ્ટિકમ એટલે ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બનો. આમ ભારત દેશ જે છે એ કર્મ ધર્મ નૈષ્ટિકમ એટલે કર્મ અને ધર્મ બંને પ્રત્યે સંનિષ્ઠ થાઓ, કે આપણું કાર્ય છે એ કેવું તો કે એકદમ યોગ્ય હોવું જોઈએ, અને આપણા કર્મના આધારે જ આપણો ધર્મ છે એને આગળ વધારવાનો છે. એના પછી છેલ્લું છે ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ 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 ભવતુ ભારતમ. તો આની અંદર જે છેલ્લે વાર 2 વાર આપણને ભારતમ ભારતમ શબ્દ આપ્યો છે, આપણે પહેલાં લેવાનો છે ભારત દેશ ભારત દેશ. ભક્તિ સાધકમ એનો અર્થ થાય ભક્તિ સિદ્ધ કરનારો, કે આપણે આ ભારત દેશની અંદર તો ભક્તિ આપણે જોઈએ છીએ કે ખૂબ જ ધાર્મિક સ્થળો એટલા છે, અને આપણા દરેક ભારતીયના ઘરમાં ભક્તિ છે એ દરેકના ઘરમાં વસેલી છે. તો ભક્તિ સાધકમ એટલે ભક્તિ સિદ્ધ કરનારો. મુક્તિ સાધકમ એટલે મુક્તિની સાધના કરનાર. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. તો ભક્તિ સાધકમ એટલે તો કે ભક્તિ સિદ્ધ કરનારો, અને મુક્તિ સાધકમ એનો અર્થ થાય મુક્તિ એટલે કે મોક્ષ. આપણે જીવનમાંથી જે આપણી અંતિમ વિદાય લઈએ છીએ એની અહીંયા વાત કરી છે કે મુક્તિ છે તો એની મોક્ષ મળે છે, તો એની પણ સાધના કરનારો એવો આપણો ભારત દેશ બનો. ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. ભારત દેશ છે અને મુક્તિ અને મોક્ષને સાધનારો બનો. ફરીથી જોઈ લઈએ તો ભારતમ ભારતમ ભવતુ ભારતમ, એમાં છેલ્લા 2 શબ્દ ભારતમ ભારતમ છે પહેલાં લેવાના. ભારત દેશ ભારત દેશ, પછી ભક્તિ સાધકમ એટલે ભક્તિ સિદ્ધ કરનારો, અને મુક્તિ સાધકમ એટલે મુક્તિ અથવા મોક્ષને સાધનારો બનો. એના પછી છે ભક્તિ મુક્તિ સાધકમ એટલે ભક્તિ અને મુક્તિ બંનેને સિદ્ધ કરનારો થાવ. છેલ્લા 2 શ્લોક છે એનું આપણે ફરીથી લઈ લઈએ. કર્મ નૈષ્ટિકમ ધર્મ નૈષ્ટિકમ કર્મ ધર્મ નૈષ્ટિકમ ભવતુ ભારતમ. તો ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બનો. આમ ભારત દેશ છે એ કર્મ અને ધર્મ બંને પ્રત્યે કેવો તો કે સંનિષ્ઠ થાઓ. એના પછી છેલ્લું છે કે ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ 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 ભવતુ ભારતમ. ભારત દેશ ભક્તિ સિદ્ધ કરનારો અને મુક્તિને સાધનારો બનો. ભારત દેશ ભક્તિ અને મુક્તિ બંનેને સિદ્ધ કરનારો થાવ. તો અહીંયા જે આપણું કાવ્ય છે એની સમજૂતી આપણે મેળવી. હવે આપણે એનું જે ગાન છે એ ગાન કરવાનું છે, કે ક્યારના તમે રાહ જોઈને બેઠા હતા કે એનું રાગ છે એ ટીચરે કરાવ્યો નહીં. હવે એનો રાગ છે એ તમને કરાવું છું. ભારતમ ભારતમ ભવતુ ભારતમ શક્તિ સમૃતમ યુક્તિ સમૃતમ શક્તિ યુક્તિ સમૃતમ ભવતુ ભારતમ શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ
શસ્ત્રશાસ્ત્રધારકં ભવતુ ભારતમ રીતિસંસ્કૃતં નીતિસંસ્કૃતં રીતિનીતિસંસ્કૃતં ભવતુ ભારતમ કર્મનૈષ્ટિકં ધર્મનૈષ્ટિકં કર્મધર્મનૈષ્ટિકं ભવતુ ભારતમ ભક્તિસાધકં મુક્તિસાધકં ભક્તિમુક્તિસાધકં ભવતુ ભારતમ 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 ભવતુ ભારતમ. અહીંયા તમારી જે કાવ્ય 6 છે એ અહીંયા પૂર્ણ થાય છે અને આની અંદર તમને શબ્દાર્થ સાથે તમને સમજૂતી આપણે કરાવેલી છે.